શું તમારી જોડે વેબિનાર જોવાનો ટાઈમ નથી ઓર તમે કન્ફ્યુઝ છો કે વેબિનાર કેમ જોવાનો? તો ડેફિનેટલી યુ શુડ વોચ ધીસ એપિસોડ ફર્સ્ટ. હેલો એવરીવન, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. Yeah, કેમ Jai Shri છો તમે? Krishna. Everybody યશ, good. મજામાં કેમ છો તમે? બસ મજામાં. We just discussed right કે નવું વર્ષ છે, so let's start from the zero કે બિઝનેસ સ્ટાર્ટ કરતા પહેલાનું જે ફર્સ્ટ સ્ટેપ છે, ઇટ્સ અબાઉટ વોચિંગ ધ વેબિનાર. સો આઈ નો ઘણા બધા પીપલ જે બિઝનેસની ઇન્ક્વાયરી કરે છે અને દે આર ઓલવેઝ કન્ફ્યુઝ કે વાય કાન્ટ યુ ટેલ અસ એવરીથિંગ અને વાય અમારે વેબિનાર જોવાનો હોય છે. સો આઈ જસ્ટ થોટ કે આપણે વસ્તુ પર ડિસ્કશન કરીએ. સો અકોર્ડિંગ ટુ મી, કોઈ બી વસ્તુ તમે સ્ટાર્ટ કરો છો, તો જ્યારે તમે એની પ્રોસેસ ફોલો કરો છો, then and then only you get the best result. જ્યારે તમે એમાં રશ કરી રહ્યા છો, કોઈ બી ટ્રી આપણે પ્લાન્ટ એક્સીડ પ્લાન્ટ કરીએ છીએ, તેમાંથી ગમે તેટલું તમે એને એક્સપેક્ટ કરો કે નેક્સ્ટ ડે માંથી ટ્રી થઈ જશે, તો એ નથી થઈ જવાનું. સેમ તમે કાર શીખવાનું સ્ટાર્ટ કરો છો, તો જે દિવસે તમે ફર્સ્ટ લેસન લો છો ત્યારે તમે 100ની સ્પીડમાં કાર નથી ચલાવી શકવાના, રાઈટ? સો ડેફિનેટલી યુ હેવ ટુ ફોલો ધ પ્રોસેસ. બિઝનેસ બી એવી જ એક વસ્તુ છે જેમાં જે લોકોએ સ્ટાર્ટ કર્યો હતો બિઝનેસ મેની યર્સ પહેલા, they have gone through so many difficulties at the beginning, and this is the best way કે અમે લોકોને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કરી શકીએ, એમની જોડે ઇનફ ઇન્ફોર્મેશન પાસ ઓન કરી શકીએ વિધાઉટ વેસ્ટિંગ અવર ટાઈમ એન્ડ યોર ટાઈમ. સો ધેર ઇઝ અ વેબિનાર ઇન પ્લેસ કે જેના લીધે તમે બધી વસ્તુઓ તમારા ટાઈમે જોઈ શકો છો. ઘણા બધા લોકો છે જે વેબિનારને લાઈવ જોવાનો પ્રિફર કરે છે, એ લોકો માટે ઓપ્શન અવેલેબલ છે કે એ લોકો લાઈવ વેબિનાર એવરી ટ્યુઝડે અને એવરી થર્સડે થતા હોય તો એ લોકો જોઈ શકે છે. અને જે લોકો પાસે ટાઈમ નથી બીકોઝ દે આર વર્કિંગ ઓર મારી જેમ જે યુકેમાં છે ઓર અનધર કન્ટ્રીમાં છે, એ લોકો પાસે ઓપ્શન એ બી અવેલેબલ છે કે તમે લોકો મારો રેકોર્ડેડ વેબિનાર જોઈ શકો છો, જે મારે રિપ્લે અવેલેબલ હોય છે. અને ઇટ્સ ધ બેસ્ટ વે ટુ સ્ટાર્ટ યોર બિઝનેસ જર્ની, કેમ કે એમાં બધી વસ્તુઓ ડિટેલમાં એક્સપ્લેન કરવામાં આવે છે. તમે જે લોકો લાઈવ વેબિનાર જોઈન કરતા હોય, એ લોકો લાઈવ પ્રેઝન્ટર્સ છે, એમની જોડે બી ડિસ્કશન કરી શકે છે, મેસેજ કરી શકે છે, એમની જોડે કોઈ બી ક્વેરી હોય તો એ ત્યાંની ત્યાં ઓન ધ સ્પોટ એ સોર્ટ આઉટ કરી શકે છે. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે જે તમારા માટે તમારી જર્નીને આગળ લઈ જવા માટે તમને ગાઈડ કરી શકે છે. સો તમારા અકોર્ડિંગ શું કેવું છે તમારે, જે ખબર? Yeah, I mean, આપણે બહુ ફાસ્ટ પેસ વર્લ્ડમાં રહીએ છીએ, રાઈટ? બધાને ક્વિક આન્સર ને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોવે છે. બસ સાચી વાત એ જ છે કે ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઇન લાઈફ એ એકદમ જલ્દી કંઈ થઈ જતું નથી. કયુરીએ કીધું તેમ ટ્રી ટેક ટાઈમ ટુ ગ્રો. તમે ને આપણી બોડીમાં કંઈ ઇલનેસ આવી તો હીલ થતા ટાઈમ લાગે, રાઈટ? ને ઓલ્સો સેમ થિંગ વિથ ધ બિઝનેસ, બિલ્ડિંગ અ બિઝનેસ પણ ટાઈમ લાગે. તો વેબિનાર આ પ્રેશર સારું નથી. ઇટ્સ અબાઉટ નોટ ઇવન અબાઉટ કન્વિન્સિંગ એવરીબડી. એ ક્લેરિટી માટે છે. તમને લાઈક વેબિનાર જોઈને તમને જાણવાનું મળે કે આ તમારે માટે ફિટ છે કે નહીં. એટલે બિફોર સ્ટાર્ટિંગ એનીથિંગ ન્યૂ, યુ ડિઝર્વ કે તમે બધું જાણો, સી હાઉ ઇટ વર્ક્સ, ને ખબર તો જ તમને ખબર પડશે કે તમારી માટે રાઈટ છે કે નહીં. બધા અમે સક્સેસફુલ બિઝનેસ ઓનર આ સેમ પ્રોસેસથી પાસ થયા છે. સો નોબડી સ્કીપ્સ ધીસ લર્નિંગ પાર્ટ, રાઈટ? એટલે આ વેબિનાર ઇટ હેલ્પ્સ અસ ગેટ ધ રાઈટ એક્સપેક્ટેશન, એ કન્ફ્યુઝન દૂર કરશે એન્ડ આપણું કોન્ફિડન્સ બિલ્ડ કરશે નેક્સ્ટ સ્ટેપ લેવા માટે. સો ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ઇન ધીસ પ્રોસેસ. Yeah, and as we mentioned કે this is first step, તો like એમાં તમને જે બી બેઝિક ઇન્ફોર્મેશન છે અબાઉટ બિઝનેસને તે તમને પ્રોવાઈડ કરે છે. તો દેટ વે જેમ રેખાને કીધું કે તમને આઈડિયા આવે કે ઇઝ ઇટ ફોર યુ ઓર નોટ, ઓર ફ્રોમ યુ કેન ગો ફ્રોમ ધેર. અને વી ગેટ ઇટ, એવરીબડી ઇઝ બિઝી. આપણે બધા જ પોતપોતાની લાઈફમાં પોતપોતાના કામ સાથે બિઝી છે. બટ ઇફ તમે લાઈવ અટેન્ડ ના કરી શકતા હોય તો રેકોર્ડિંગ પણ છે, તો એ રેકોર્ડિંગ બી તમે તમારા ટાઈમે જોઈ શકો છો, લાઈક વિચ પોઝ એન્ડ રિઝ્યુમ. ઇવન ધો લાઈક મેં મારા જોબ પરથી તમારું લાઈક રેકોર્ડિંગ જોયું હતું when I started. તો ઇટ્સ નોટ કે તમે ઘરેથી જ જોઈ શકો છો. ઇફ યુ હેવ અ ટાઈમ ડ્યુરિંગ લંચ ટાઈમ, ઇફ યુ હેવ અ ટાઈમ એની ટાઈમ કે જ્યારે તમને લાગે કે આઈ કેન સ્પેર 30 or 60 મિનિટ, દેટ્સ ગુડ ઇનફ ટુ વોચ ધીસ. અને લાઈક વેબિનાર ઇફ જો તમે રેકોર્ડિંગ જોતા હોય તો મોસ્ટ ઓફ ધ ટાઈમ એવું હોય છે કે જે પણ તમારું જેનો વિડીયો તમે જોઈને ઇન્સ્પાયર થયા છે તેનું બિઝનેસ પ્રોફાઇલ પણ, આઈ મીન ફેસબુક પ્રોફાઇલની લિંક પણ હોય છે, તો તમે એમની જોડે બી કનેક્ટ કરી શકો છો કે ઇફ યુ હેવ અ ફર્ધર ક્વેશ્ચન્સ.
તો ઇટ ડિપેન્ડ્સ કે તમે કયા અપ્રોચથી આ જોવા માંગો છો, બટ ઇટ્સ ડેફિનેટલી ધ ફર્સ્ટ સ્ટેપ ટુ સ્ટાર્ટ વિથ ધીસ બિઝનેસ. એન્ડ જરૂરી નથી કે લાઈક અમે તમને કીધું કે તમે તમે ફર્સ્ટ સ્ટેપમાં તમે વિડીયો જોઈને અમે તમને લાઈક કોઈ મેસેજ કરે, તમારો કોઈ ક્વેશ્ચન હશે તો અમે રિપ્લાય નહીં આપીશું. It's just that we want you to get the first basic information, then we can start, because there will be a lot more questions and confusions. So it's better so we can go in step by step. ધેટ્સ ટ્રુ, રાઈટ. અને ઘણીવાર એવું થતું હોય છે કે આપણી જો ટાઈમ ના હોય, આઈ એગ્રી, દિવસ એવરી ડે સેમ નથી હોતા, રાઈટ. પણ એવું બી જરૂરી નથી કે તમારે સ્ક્રીન સામે રાખીને બેસવું જ પડે. ઓડિયો તમે સાંભળી શકો છો અને આપણે કોઈ બી ટાઈમે સાંભળી શકીએ છીએ, રાઈટ. પણ મેઇન વસ્તુ અહીંયા એવું છે કે તમે કેટલા ક્યુરિયસ છો, કે તમે કેટલા સિરિયસ છો તમારા લાઈફમાં એક નવું ચેન્જ લાવવા માટે થઈને. જો તમે ખરેખર સિરિયસ છો કે તમારે કંઈક નવું ચેન્જ લાવવું છે, તો ડેફિનેટલી આપણે આપણા પૂરા દિવસના ટાઈમમાંથી થોડો ટાઈમ તો કાઢી જ શકીએ છીએ એ ચેન્જ પાછળ થોડું કામ કરવા માટે થઈને, રાઈટ. અને ફર્સ્ટ સ્ટેપ જ એ છે કે તમે તમારો જે બી 60 મિનિટ કે 90 મિનિટ તમે થોડુંક કાઢો અને આ વેબિનાર જુઓ, રાઈટ. તમે લાઈવ બી ના અટેન્ડ કરો, રિપ્લે અટેન્ડ કરો. રિપ્લે તમે થોડા પાર્ટમાં બી જોઈ શકો છો. એવું નથી કે એકદમ બેસીને જોવું પડે. તમે ક્યાં બી ગયા છો, શોપિંગ કરી રહ્યા છો, ડ્રાઈવ કરી રહ્યા છો, કે તમે ક્યાં બી છો, જીમમાં છો કે ઘરે છો, કુકિંગ કરી રહ્યા છો, ઓડિયો તો આપણે ક્યાં બી સાંભળી શકીએ છીએ. તમારે એવું નથી કે વિઝ્યુલાઇઝ લઈને બેસવું જ પડશે. તો એ આપણે કરી શકીએ છીએ. પ્લસ વાત રહી એની કે ઇન્ફોર્મેશન, કે ઘણા બધા એવું બી હોય છે કે આપણને કોન્ટેક્ટ કરે ને આપણે ઇન્ફોર્મેશન લેતા બી હોઈએ છીએ, આપતા બી હોઈએ છીએ, નો ડાઉટ. પણ જ્યારે અમે તમને ઇન્ફોર્મેશન આપીશું ને, તો એ તમને ખાલી એવું લાગશે કે ખાલી અમે કહેવા માટે કહી રહ્યા છે. સમટાઈમ્સ એવું થતું હોય છે કે અમારી ઇન્ફોર્મેશન તમારા માટે ઇનફ ઇન્ફોર્મેશન નથી હોતી. અને એટલે જ થાય છે બિકોઝ તમે જે વેબિનારનું ફર્સ્ટ સ્ટેપ છે જોયું નથી હોતું. એટલે જો તમે વેબિનાર પહેલા જોઈ લેશો અને પછી જે ઇન્ફોર્મેશન અમે તમને પ્રોવાઈડ કરી રહ્યા છે એના ઉપર તમે આવશો, તો તમને થોડોક વધારે આઈડિયા આવશે. લિંક્સ બેસશે તમારા માઇન્ડમાં બી, તમને જે બી ક્વેશ્ચન્સ હશે એમાં બી, કે તમે જે વેબિનારમાં ઇન્ફોર્મેશન લીધેલી છે ને અમે તમને જે પ્રોવાઈડ કરી રહ્યા છે એ મોસ્ટ ઓફ તમારા બધા ક્વેશ્ચન્સના આન્સર સોલ્વ કરી દેતું હોય છે, રાઈટ. અને પછી તમને ફર્ધર ક્વેશ્ચન્સ છે તો અમે અહીંયા બેઠા છે તમારા માટે. પણ ડેફિનેટલી તમારા સાઈડનો જે પાર્ટ છે એ બી તમારે કરવો જરૂરી છે. અહીંયા એવું ના થાય કે અમે જ તમને ઇન્ફોર્મેશન આપ કરીએ, તમે તમારા સાઈડથી કંઈ જ ના કરી રહ્યા હોય, તો પછી તો તમે ત્યાંના ત્યાં જ રહેશો, કશું ચેન્જ નહીં થાય. સો જો તમે કંઈક નવું કરવા માંગતા હોય, રાઈટ, નવા વર્ષની સ્ટાર્ટ બી થઈ ગયું છે, ચેન્જ કરવું છે, તો થોડા સિરિયસ થાવ. સ્ટેપ બાય સ્ટેપ બિઝનેસ છે, બધું લેજિટમેટ છે, એમાં એવું કશું છે નહીં તમારે 90 મિનિટ તમારી જતી રહેશે, વેસ્ટ થશે. ડેફિનેટલી કંઈક નવી ઇન્ફોર્મેશન મળશે, નવું શીખવાનું મળશે ને જાણવાનું મળશે. ને એટલા જ માટે થઈને કોઈ બી ને તમે રીચ આઉટ કરશો એ તમને પહેલા એવું કહેશે કે વેબિનાર જુઓ. અને કેમ કે છે? બિકોઝ એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઇમ્પોર્ટન્ટ ના હોય તો કોઈ આપણને એવું ના કે આ વસ્તુ જઈને જુઓ, રાઈટ. સો ડેફિનેટલી ચેકઆઉટ કરો. જો હજી તમે એ પર્સન છો કે વેબિનાર જોયો જ નથી ને સ્ટીલ અહીંયા ત્યાં ફરી રહ્યા છો ઇન્ફોર્મેશન લેવા માટે, તો એનાથી બેટર એ ટાઈમ વેસ્ટ કર્યા પહેલા તમે જઈને વેબિનાર ચેક. That's true. અને ટુ બી ઓનેસ્ટ, ઘણા બધા લોકોને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય છે. નોટ ઓનલી ધીસ બિઝનેસ, ઘણા બધા ઓપ્શન્સ હોય છે, ઘણા બધા બિઝનેસ અત્યારે અવેલેબલ છે, ઘણા બહુ ઇનોવેટિવ બિઝનેસ બી સ્ટાર્ટ કરતા હોય છે. બટ દેર આર સો મેની પીપલ કે જે ઘણા વર્ષોથી કે ઘણા મહિનાઓથી ખાલી એવું વિચારીને બેસે છે કે મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, કયો બિઝનેસ સ્ટાર્ટ કરું ખબર નથી, કેવી રીતે સ્ટાર્ટ કરું ખબર નથી, કેટલી વસ્તુની રિક્વાયરમેન્ટ છે ખબર નથી. સો આ બિઝનેસ અમે સો મેની ટાઈમ મેન્શન કર્યું છે અમારા પ્રીવિયસ એપિસોડમાં કે ઇટ્સ અ બિઝનેસ ઇન અ બોક્સ, જેમાં તમને સ્ટેપ બાય સ્ટેપ વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં આવે છે, ગાઈડન્સ આપવામાં આવે છે. જો તમે જ્યારે તમને ગાઈડન્સ આપવામાં આવે છે, તમને ડિરેક્શન દેખાડવામાં આવે છે, બટ તમે આગળ ચાલવા માટે જ રેડી નથી, તો તમારા માટે કોઈ કંઈ ના કરી શકે. તમારા માટે અમે વેબિનાર વોચ કરીશું ને તો બી તમને એનાથી કોઈ જ બેનિફિટ નથી થવાનો, રાઈટ. સો ધરતીએ કીધું અને રેખાબેન, આજ તમે બધાએ કીધું કે પહેલા તમારું ઇન્ટેન્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે બિઝનેસ કરવો છે. હા, તો શું કરવું છે નેક્સ્ટ સ્ટેપ? ઇટ્સ ધ વેબિનાર. ડેફિનેટલી ઇટ્સ ધ વેબિનાર ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. અને રેકોર્ડેડ વેબિનાર છે જે તમને હિન્દીમાં બી અવેલેબલ છે. દેર આર સો મેની પીપલ કે જે કન્ફ્યુઝ હોય છે બિઝનેસ સ્ટાર્ટ કરતા, કે મને ઇંગ્લિશમાં કરવું છે, મને કમ્ફર્ટેબલ નથી થતું, કે હું કોન્ફિડન્ટ નથી ઇંગ્લિશમાં બિઝનેસ કરવા માટે. સો હિન્દી વર્ઝન બી અવેલેબલ છે, તમે વેબિનારને હિન્દીમાં બી સાંભળી શકો છો. અને તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે અમને વેબિનાર જોયા પછી પૂછશો ને, તો તમારા વધારે ક્વેશ્ચન્સને અમને આન્સર કરવાની વધારે મજા આવશે, બિકોઝ તમને ઓલમોસ્ટ 50% પાર્ટ ઓલરેડી ખબર છે. સો વી નો કે તમને ત્યાંથી આગળ કઈ ડિરેક્શનમાં અમારે તમને ગાઈડ કરવા.
બટ જે વસ્તુ મેં ઓલરેડી વેબિનારમાં તમને એક્સપ્લેન કરવામાં આવેલી છે, થાઉઝન્ડ્સ ઓફ પીપલ વેબિનાર જોતા હોય છે એવરી ટાઈમ લાઈવ વેબિનારમાં. સો એ લોકો એટલા માટે જોવે છે કેમ કે એમને ઇન્ટરેસ્ટ છે બિઝનેસમાં. સો આસ્ક યોર સેલ્ફ દેટ ફર્સ્ટ ક્વેશ્ચન કે તમે એકચ્યુઅલમાં ઇન્ટરેસ્ટેડ છો? ઇફ યસ દેન ડેફિનેટલી વોચ ધ વેબિનાર. અને કાલે અમારો લાઈવ વેબિનાર આવવાનો છે. સો ઇફ યુ આર ઇન્સ્પાયર્ડ આફ્ટર વોચિંગ ધીસ એપિસોડ, સો ડેફિનેટલી વોચ ધ વેબિનાર. અને તમારી પાસે લિંક ના હોય તો તમે જેના થ્રુ બિઝનેસની ઇન્ક્વાયરી કરી રહ્યા છો અમારા ચારમાંથી કોઈને બી, તો તમે અમને મેસેજ કરી શકો છો. વિલ શેર ધ લિંક. Okay, so thank you so much guys for watching us, and definitely watch the webinar, don't forget. થેન્ક See you યુ. next જય શ્રી કૃષ્ણ એવરીબડી. સી યુ નેક્સ્ટ વીક. See you, bye bye. Jai Shri Krishna.